કેસ કરી કર્યો મારી બેબીના માથે. લોહી જાન થઈ ગઈ મારી બેબી. પોલીસ ફરિયાદી કરી. પોલીસ રાતે 3 વાગે આવ્યા, સવારમાં આવ્યા, પણ હજુ કોઈ જવાબ આવ્યો નથી. 2 પગમાં ભાગી કાઢ્યા, મગજમાં માર્યું, આંખમાં વાગ્યું, પાછળ બહુ બુરી આમ હાલત થઈ ગઈ. અડધો કલાક છોરી બેભાન થઈને પડી રહી. સિરિયલ કેસ થઈ ગયેલો બેબીને. 2 દાંત ભાગી કાઢ્યા. અને નાના બાબા મેં કે જાગુનો બાબો કાં ગયો? જાગુના બાબાનો ખતરો હતો. અમારા ભારવટ હતા જોડે, તો લઈને ભાગ્યા. નાના છોકરાને મારી કાઢવાનું પ્લાનિંગ શોધ્યો હતો એમને. એની બેને કલ્પાની છોકરીએ નાના બાબાને શોધતી હતી મારવા માટે. બેરમપુરા ભવાની શંકર સોસાયટી 3 નંબર મકાન. 5 જણ હતા એ લોકો. એક એમની બેબી હતી, એક એમનો ભાઈ હતો અને બાપ દીકરો હતા અને એક જમાઈ હતો. અને આ એવા કઈ પૂછ્યું નહીં, ઘાસ્યું નહીં, તલવારો અને પાઇપો લઈને આવીને મારવા જ પડ્યા અમને. અને મેં પૂછ્યું સામેથી કે શા માટે મને પગે લાગી હું, કે શા માટે શું થયું. તે સત્તામાં કે આને જ મારી કાઢો કે એની બેબીના મારી કાઢો. એટલું બધું બુરી હાલત અમારી થઈ ગઈ. તે સત્તા મારો નાનો બાબાને શોધવા પડ્યા. પેલા મોટા બાબાએ દરવાજો વાંકી કાઢ્યો બંને, અને મોટા બાબાએ બાયના વાંકી કાઢ્યા. તો હાથમાં ફોન લઈ લીધા એમના તઈને, અને ઘરમાં પૈસા પડ્યા હતા 5,000 મોબાઈલમાં હતા અને 30,000 ઘરમાં રસોડા ઉપર પડ્યા હતા. એ પૈસા ગયા, 3 મોબાઈલ લઈ ગયા. અને અમને કહે હવે તમે પણ બહાર નીકળશો. તે સત્તા તમારી જાનનો ખતરો છે. મારી બેબી રજા લઈને આવશે તો એને તેજા પહેરવામાં આવશે. અમને બહુ ડર લાગે છે. આ લોકો રાયપુરના ગુંડા છે, લુખ્ખાગીરી કરે. મારે ન્યાય જોઈએ સરકારનો. શા માટે? કઈ કારણ આવવું જોઈએ ને. એમના મા બાપને તો કોઈ ખબર છે નહીં આ વાતની. ગમે તેવું કારણ હોય તો પણ અમને કહી શકવું જોઈએ ને. ડાયરેક્ટ માર સલ્લો કરવાનો કા મતલબ બતાવે? આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.